આજે એક એવી સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીશું જે ફટાફટ 15 મિનિટમાં બની જાય છે, સાથે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. ઘરમાં નાના મોટા બધાને ભાવશે. આને તમે વન પોટ મીલ પણ કહી શકો. તો આ વાનગી બનાવવા માટે ચોખા અને દાળને પલાળી દીધા છે. સાથે શાકભાજીમાં બટેકા, ફ્લાવર, ગુવાર, ગાજર, દૂધી અને વટાણા લીધા છે. હવે ચોખા અને દાળને પાણી સાથે જ કુકરમાં ઉમેરી દઈશું અને બધા શાકભાજી પણ ઉમેરી દઈશું. સાથે આદુ અને મરચાં પણ ઉમેરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરી એકવાર મિક્સ કરીને જોઈતું પૂરતું પાણી ઉમેરી દઈશું. હવે એક વખત પાણી ઉકળી જાય પછી કુકરનું ઢાંકણ બંધ કરીને 4 વિસલ વગાડી લઈશું. 4 વિસલમાં દાળ ભાત અને શાકભાજી સરસ ચડી ગયા છે. હવે આમાં એક વઘાર કરવાનો છે. તો તેલમાં રાઈ, જીરું, અડદની દાળ, ચણાની દાળ, સૂકા મરચાં, લીમડાના પાન અને હિંગ ઉમેરી આદુ મરચાં પણ ઉમેરીશું. છેલ્લે ડુંગળી ઉમેરીને બધું જ સરસ રીતના સાતળી લેવાનું છે. બધું સતળાઈ જાય એટલે ટમેટાં પણ ઉમેરી દઈશું, એને પણ સાતળી લઈશું. હવે મસાલામાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને છેલ્લે સાંભાર મસાલા ઉમેરીશું. હવે બધું સરસ રીતના મિક્સ કરી લઈશું. સાથે માપ મુજબ પાણી અને આંબલીની ખટાશ પણ ઉમેરીશું. એનાથી સાંભાર વેજ રાઈસ એકદમ સરસ લાગે છે. બધું જ સરસ ઉકળી જાય ત્યારબાદ બાફેલા દાળ, ચોખા અને શાકભાજીને પાણીમાં ઉમેરી દેવાનું છે. બસ 5 મિનિટ કાઢી કોથમીરથી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું. તો વન પોટ મીલ સાંભાર વેજ રાઈસ તૈયાર છે.